હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું, જો એકનું એક બટેટાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 6 પ્રકારના નવા ચટપટા ટેસ્ટી એવા ઝટપટ બની જાય એવા બટેટાના શાક. તો કોરા પણ છે, ગ્રેવીવાળા પણ છે, લસણ ડુંગળીવાળા, લસણ ડુંગળી વગરના, જે પણ તમને ફાવે. અને જો એક પણ શાક તમે ટ્રાય કરશો તો બધા જ શાક ટ્રાય કરો, એટલા ટેસ્ટી એવા બનશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો પહેલું બટેટાનું શાક, લીલી સૂકી ભાજી, બહુ ચટપટી ટેસ્ટી એવી. અને એકવાર આ રીતે બનાવશો તો જૂની પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી એવી બને છે અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. એના માટે એક પેન ગરમ કરીશું. એમાં અડધો કપ જેટલા શિંગદાણા લઈ, શિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો મીડિયમ ફ્લેમ પર લગભગ 3થી 4 મિનિટ જેવા તમારે શેકવાના છે. આ રીતે શેકાઈ ગયા એને આપણે એક પ્લેટમાં કાઢી ઠંડા કરી અને એના ફોતરા ઉતારી લઈશું. અને આ રીતે મેં અધકચરા વાટેલા શીંગના દાણા તૈયાર કરી લીધા. આ રીતે તમે બનાવીને સ્ટોર પણ કરી શકો. જ્યારે શાક બનાવવું હોય ત્યારે બહુ ઇઝીલી બની જશે. તો આવા અધકચરા વાટી રેડી કરી લીધા. અહીંયા મેં બટેટા પહેલેથી બાફીને રેડી કર્યા હતા. તો 3 મીડિયમ બટેટા આ રીતે એની છાલ ઉતારી અને બટેટાના આપણે પીસીસ કરી લઈશું. તો બહુ નાના પણ નહીં, બહુ મોટા પણ નહીં, આવા મીડિયમ એવા આપણે બટેટાને ચોપ કરી રેડી કરી લઈશું. હવે આપણે એક પેસ્ટ બનાવી લઈશું. એના માટે મિક્સર જારમાં 1 ઇંચ આદુના ટુકડા, 5થી 6 લીલા મરચાં, તીખાશ તમને જોવે એ રીતે તીખા મોળા મરચાં મિક્સ પણ કરી શકો. 3 લીલા લસણ ડાળખા સહિત આપણે લેવાના છે. જો લીલું લસણ ન હોય તો સૂકું લસણ તમારે 10 કળીઓ, સાથે લીલા ધાણા અહીંયા મેં 1/4 કપ જેટલા લીધા છે. પણ જો લીલું લસણ તમે ન લ્યો તો અડધો કપ જેટલા લીલા ધાણા લઈ સૂકું લસણ અને લીલા ધાણા ઉમેરી આવી પેસ્ટ બનાવી લેવાની. તો આવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ. હવે શાકનો વઘાર કરીશું. વઘાર માટે 2થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તો આ રેસિપીમાં તેલ થોડું વધારે લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું. હલકો એનો કલર બદલાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું. હલકું આપણે એને મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ અહીંયા મેં સ્લો જ રાખેલી છે. હવે 10થી 15 મીઠા લીમડાના પાન ઉમેરી વાટેલી પેસ્ટ છે એ આપણે ઉમેરી દઈશું અને પેસ્ટને 2થી 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર આપણે એને સાતળી લઈશું. તો આ રીતે હું એને થોડી વાર માટે સાતળી લઈશ. થોડું આપણે પાણી ઉમેરીશું, એટલે તેલનું પ્રમાણ તમે ઓછું રાખો તો પણ ચીપકે નહીં. તો આ રીતે તેલ સાઈડમાં થોડું અલગ થવા લાગે એટલે તમારે થોડું થોડું કરી 1/4 કપ જેટલું પાણી ઉમેરી પાછું તમારે થોડું તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું. તો આ રીતે મેં થોડું પાણી ઉમેર્યું અને આ રીતે હવે તેલ સાઈડમાં અલગ થઈ ગયું. પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ. હવે આપણે જે બાફેલા બટેટા ટુકડા કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. સાથે એમાં મીઠું, ખાંડ અને લીંબુ. તો સૂકી ભાજી હોય એમાં આ ત્રણનું જો બેલેન્સ બરાબર હશે તો કોઈ પણ સૂકી ભાજી તમારી બહુ ટેસ્ટી એવી બનશે. 2 ટીસ્પૂન મીઠું, 1.5થી 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક મોટા લીંબુનો રસ નીચોવી દઈશું. સાથે અધકચરા વાટેલા શીંગના દાણા જે આપણે પહેલાં શેકીને વાટ્યા એ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને 2 મિનિટ જેવું આપણે એને મિક્સ કરતા રહી આ રીતે થવા દઈશું. 2 મિનિટ પછી આપણી આ સૂકી ભાજી છે એ બનીને તૈયાર થઈ ગઈ. તો આપણે સિમ્પલ તમે આદુ મરચાંના ફ્લેવરની બનાવતા હોય, લીલા લસણના ફ્લેવરવાળી બહુ ટેસ્ટી એવી લાગે છે. લીલા ધાણા ઉમેરી દઈશું, પાછો એકવાર મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ ટેસ્ટી એવી સૂકી ભાજી સર્વ કરવા માટે તૈયાર છે. આ તમે પૂરી, પરાઠા, રોટલી ગમે તેના સાથે ખાઈ શકો, એકલી પણ ખાઈ શકો એવી ટેસ્ટી એવી બને છે. આ રીતે જો તમે ક્યારેય બટેટાની સૂકી ભાજી ટ્રાય ન કરી હોય તો એકવાર તમે લીલા લસણવાળી કે સૂકા લસણમાં પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. બીજી રેસિપી, કુકરમાં આખા બટેટાનું શાક, છાલવાળા એકદમ નવી રીતે
બહુ ઝટપટ બની જશે. જ્યારે તમને કંઈ ઉતાવળ હોય અને ઘરમાં આવા નાના બટેટા હોય તો તમે ઝટપટ આ શાક બનાવી અને પરાઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તો ચાલો બનાવીએ. હવે 500 ગ્રામ જેટલા નાના બટેટા, તો મેં બટેટી નાની નાની મને મળી તો એ લીધી છે. તમે મીડિયમ નાના બટેટા મળે તો એ પણ લઈ શકો છો. તો 500 ગ્રામ જેટલા બટેટાથી લગભગ 4થી 5 લોકો માટે શાક બનશે. બટેટાને મેં પાણીમાં બોળી 5 મિનિટ જેવા રાખ્યા અને પછી ઘસી આ રીતે ધોઈ લઈશું, એટલે માટી ઉપરની હોય એ નીકળી જાય, એટલે આપણે છાલવાળા બટેટાનું શાક બનાવી શકીએ. તો આ રીતે બટેટાને ધોઈ પાણીમાંથી મેં નિતારી લીધા. હવે આ રીતે 2 સ્ટીક, જે પનીર ટીકાની સ્ટીક આવે છે વુડનની કે મેટલની, આ રીતે મૂકવાની અને વચ્ચે બટેટું આ રીતે મૂકવાનું, એટલે નીચે સુધી તમારાથી કટ ન થઈ જાય એટલા માટે. તો આ રીતે પાતળા પાતળા નાના નાના સ્લાઇસ કરીશું, પણ નીચે સુધી આપણે ડીપ કટ નહીં કરીએ. તો એ જ રીતે બીજા બટેટા, તો આ રીતે બટેટું મૂકીશું અને આ રીતે પાતળા પાતળા સ્લાઇસ બટેટાના કરીશું, પણ નીચે સુધી આપણે નહીં જવા દેવાનું. તો આ રીતે હું બધા જ બટેટાને આ રીતે સ્લાઇસ કરી તૈયાર કરી લઈશ. બટેટા તૈયાર થઈ જાય એટલે આપણે ફ્રેશ પાણીમાં બટેટા બધા ઉમેરી દઈશું અને થોડી વાર માટે બટેટાને આપણે એમાં રાખીશું. તો બટેટા અમે સારી રીતે ધોઈ અને પાછા આ રીતે એને નીચોવી અને બીજા બાઉલમાં લઈ લઈશું. તો એકદમ જેન્ટલી હવે થોડા પકડવાના, નહીંતર બટેટાના સ્લાઇસના લીધે થઈને 2 ટુકડા પણ થઈ જશે. હવે એમાં અડધો ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તો તીખા જે લીલા મરચાં આવે એની પેસ્ટ અને આદુ મેં 1 ઇંચથી થોડું ઉપર લઈ ઉમેરી દીધું. 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા આ રીતે ઝીણા કટ કરેલા, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી અને બટેટાને આ રીતે કોટ કરી લઈશું. તો હળવા હાથે આ રીતે થોડું કોટ કરી લેવાનું. 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી પાછું બટેટાને થોડું કોટ કરી લઈશું. એટલે આ રીતે બટેટા આપણા તૈયાર છે. બટેટાને સાઈડમાં મૂકી અને હવે શાકનો વઘાર તૈયાર કરીશું. તો એના માટે પ્રેશર કુકર ગરમ કરીશું. એમાં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 થી 3 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 1 થી 1.5 ટીસ્પૂન જેટલું જીરું, તો જીરું જો તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું, નહીંતર સ્કીપ પણ કરી શકો છો. જીરું ઉમેરી ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 15 થી 20 મીઠા લીમડાના પાન અને સ્લો ફ્લેમ કરી તેલ બહુ ગરમ ન હોય ત્યારે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી મિક્સ કરીશું. તરત જ જે બટેટા આપણે કોટ કરીને તૈયાર કર્યા હતા એ ઉમેરી દઈશું. તો બધો જ એનો મસાલો, તેલ જે હોય એ બધું જ ઉમેરી દેવાનું અને હળવા હાથે આ રીતે કુકરમાં આ રીતે એને 1 થી 2 મિનિટ જેવા સાતળી લઈશું. તો આ રીતે 1 મિનિટ જેવું મેં સાતળ્યું. પાછું આપણે બટેટાને એકવાર આ રીતે મિક્સ કરી દઈશું. તો બટેટાને થોડા 2 મિનિટ જેવા મેં સાતળી લીધા. હવે આપણે એમાં 1/4 કપ જેટલું પાણી, તો આમાં હું ગ્રેવી થોડી ઓછી રાખી રહી છું, પણ તમને જો ગ્રેવીવાળું શાક જોવે તો 1 કપ જેટલું પાણી તમારે ઉમેરી દેવાનું. પાણીના હિસાબે અડધી ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું. આ રીતે મિક્સ કરી દઈશું અને સાથે રસો છે એ જાડો થાય એટલા માટે 1 મુઠ્ઠી જેટલા પૌવા ઉમેરી દઈશું. પૌવાના લીધે રસો છે એ થોડો જાડો થશે. તો જો તમને ગ્રેવી વધારે જોવે તો પાણી તમારે અત્યારે જ અડધો કપ જેટલું વધારે ઉમેરી દેવાનું. મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. 2 વિસલ થાય અને પ્રેશર નીકળે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને આ રીતે એકદમ પરફેક્ટ એવા બટેટા સોફ્ટ થઈ ગયા છે. કારણ કે બટેટા નાના છે એટલે 2 વિસલે થઈ જશે. બટેટા મોટા હોય તો તમારે 3 વિસલ કરી લેવાના. હવે આપણે એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને 2 ચપટી જેટલી જ શુગર, તો બહુ વધારે નહીં, આપણે ખટાશ નથી ઉમેર્યું એટલે ગળપણ પણ ઉમેરવાની બહુ જરૂર નથી, પણ 2 ચપટી જેટલું તમે ઉમેરશો તો બહુ પરફેક્ટ એવું થશે. મિક્સ કરી દઈશું અને રસો તમે જોઈ શકો છો. પૌવા આપણે ઉમેર્યા એટલે એકદમ ઘટ એવો તૈયાર થઈ ગયો. તો અત્યારે મેં બહુ રસાવાળું શાક નથી બનાવ્યું, પણ જો તમારે ખીચડી સાથે જો આ શાક સર્વ કરવું હોય તો થોડું રસાવાળું બનાવવાનું. તો જો તમારે ખટાશ થોડી જોવે તો અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરવાનો,
પણ આ બહુ ટેસ્ટી એવું સિમ્પલ શાક આપણું તૈયાર છે. ગરમ ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. મેં સાથે મેથીના સિમ્પલ સાદા પરાઠા બનાવ્યા છે. તમે સાદી રોટલી, પૂરી, પરાઠા, ભાખરી કે રોટલા સાથે પણ આ શાક ખાઈ શકો. એટલું ટેસ્ટી. થોડું ગ્રેવીવાળું તમે રાખો તો રાઈસ સાથે કે ખીચડી સાથે પણ ખાઈ શકો એવું આ ટેસ્ટી એવું શાક તૈયાર છે. હું એને સાદા મેથીના પરાઠા સાથે એને સર્વ કરી રહી છું. બહુ ટેસ્ટી એવું ઝટપટ બની જાય એવું કુકરમાં શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્રીજી રેસિપી દહીંવાળા બટેટાનું શાક. પંજાબી શાક ભૂલાવી દે એવું. બહુ ગ્રેવીની પણ ઝંઝટ નથી, સિમ્પલ એવું છે. તમે પરાઠા સાથે એને સર્વ કરી શકો છો. મહેમાનો પણ આવે ત્યારે આ શાક જો બનાવશો તો બધા પૂછશે કે કેવી રીતે બનાવ્યું. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 300થી 400 ગ્રામ વચ્ચે બટેટા આવા નાના હોય વેરાયટીના એ જ લેવાના છે. એનાથી આ શાક બહુ સારું એવું બનશે. બટેટાને મેં એકવાર ધોઈ લીધા. એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણ ઢાંકી 3થી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. તો અહીંયા 3 વિસલમાં બટેટા બફાઈ જશે, પણ જો મોટા બટેટા હોય તો તમારે 4 વિસલ કરવાના છે અને પછી આપણે પ્રેશર નીકળવા દઈશું અને બટેટાની છાલ ઉતારી લઈશું. તો મેં બટેટાની છાલ ઉતારી રેડી કરી લીધા. હવે બટેટા લઈ તમે આ રીતે બાફેલા બટેટા હોય એટલે તમારે આ રીતે એને પ્રિક કરવાના છે. તો ફોકના મદદથી આ રીતે બધા સાઈડથી બટેટાને હલકા હલકા પ્રિક કરવાના. એટલે એમાં જે આપણે મેરિનેશન કરીશું તો એ અંદર સુધી જાય એટલા માટે પ્રિક કરવાના છે. તો બટેટા રેડી થઈ ગયા. હવે આપણે દહીંમાં બટેટાને મેરિનેટ કરવાના છે. તો અડધોથી 1/3 કપ જેટલું આપણે દહીં, બહુ ખાટું ન હોય એવું દહીં લેવાનું છે. દહીં જો ખાટું હશે તો ટેસ્ટ સારો નહીં આવે, તો એ ધ્યાન રાખવાનું છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, હું અહીંયા તીખું નથી બનાવી રહી એટલે કાશ્મીરી લાલ મરચું જ ઉમેરી રહી છું. 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો. સારી એવી બ્રાન્ડનો હોય તો 1/2 ટીસ્પૂન, પણ જો બહુ મસાલેદાર ખુશ્બુદાર ન હોય તો 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું, ગ્રેવીમાં થોડું એડજસ્ટ કરીશ, અત્યારે 1 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું અને મિક્સ કરી અને જે બટેટા આપણે રેડી કર્યા છે બાફી અને પ્રિક કરી, બટેટા તમારે બાફતા ટાઈમે પણ ધ્યાન રાખવાનું છે, ઓવરકુક ન થવા જોઈએ અને કાચા પણ ન રહેવા જોઈએ, એ રીતે બાફવાના. તો બાફેલા અને પ્રિક કરેલા બટેટા મેં આ રીતે દહીંમાં ઉમેરી દીધા અને હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી આ રીતે કોટ કરી દઈશું. બધા જ બટેટામાં કોટિંગનો સારો એવો મસાલો આવે એ રીતે કોટ કરવાનું છે. દહીં જો એકદમ માઇલ્ડ હોય તો તમે દહીંનું પ્રમાણ થોડું વધારે પણ લઈ શકો. હવે બટેટાને આપણે 15 મિનિટથી 30 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે 6થી 7 લસણની કળીઓ અને એમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું. તો આટલા બટેટા માટે હું કાશ્મીરી લાલ મરચું લગભગ 2 ટીસ્પૂનથી થોડું ઉપર મેં વાપર્યું છે અને આપણે આવી પેસ્ટ વાટી લઈશું. લસણને લાલ મરચાં સાથે આ રીતે વાટશો તો એનો ટેસ્ટ બહુ સારો આવશે અને જો તમે લસણ ન ખાતા હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનો છે. તો મેં પેસ્ટ બનાવી રેડી કરી લીધી. હવે 2 મીડિયમ ટમેટાં લઈ અને આપણે એની પ્યોરી કરી લઈશું. તો બહુ ખાટા ન હોય એવા ટમેટાં અહીંયા લેવાના છે. હવે શાકનો વઘાર કરવા માટે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, જીરાને હલકું સતળાવા દઈશું. જેવું જીરું સતળાઈ જાય એટલે આપણે 2 મોળા મરચાંના ટુકડા કર્યા છે અને સાથે 10થી 15 મેં મીઠા લીમડાના પાન આપણે ઉમેરી દઈશું અને આપણે એને સાતળી લઈશું. મરચાં છે એ તીખા નથી લેવાના. જો તીખા મરચાં હોય તો તમારે અડધું મરચું જ ઉમેરવાનું છે. મેં અહીંયા એકદમ જે મોળા મરચાં આવે એના ટુકડા કરી ઉમેર્યા છે. એનાથી સારો એવો ટેસ્ટ આવે એટલા માટે મરચું પણ ઉમેરવું જરૂરી છે. તો લીલું મરચું થોડું ઉમેરશો તો સારો એવો ટેસ્ટ આવશે. 1/2 ટીસ્પૂન જેટલી મેં હિંગ ઉમેરી એને પણ સાતળી લીધી. હવે લસણની પેસ્ટ જે વાટી છે એ ઉમેરી અને એને પણ આપણે 2-3 મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી સાતળી લઈશું. લસણ આ રેસિપીમાં ન વાપરવાના હોય તો આ રીતે મરચાં અને મીઠા લીમડા પછી તમારે ડાયરેક્ટ ટમેટાની પ્યોરી ઉમેરી દેવાની છે. તો મેં અહીંયા હવે ટમેટાની પ્યોરી ઉમેરી દીધી. અહીંયા વઘારમાં તમારે થોડું લાલ મરચું ઉમેરી પછી ટમેટાની પ્યુરી ઉમેરવાની છે જો તમે પેસ્ટ લસણની ન વાપરવાના હોય તો. આ રીતે
ટમેટાની પ્યુરીને 2-3 મિનિટ જેવું સતળાય એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું આપણે એડજસ્ટ કરી લઈશું અને ઢાંકી આપણે એને તેલ અલગ થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેલ અલગ થાય ત્યાં સુધી ટમેટાની પ્યુરીને સાતળવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું અને એકદમ સારી રીતે ટમેટાની પેસ્ટ છે એ સતળાઈ ગઈ. તો 2 નાના ટમેટાં, તમને જો લાગે ટમેટું ખાટું છે તો ઓછા પણ ટમેટાં તમે ઉમેરી શકો. ટમેટામાંથી તેલ અલગ થઈ જાય એટલે મેરિનેટ કરેલા બટેટા 15-20 મિનિટ પછી પણ તમે ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે ટમેટાની પ્યુરી સાથે, તો ટમેટાની જે પેસ્ટ સાતળેલી છે એના સાથે આપણે એને મિક્સ કરી દઈશું. સાથે આપણે 1/4 કપ જેટલું પાણી જે બાઉલમાં તમે મેરિનેટ કર્યું હોય એને રિન્સ કરી ઉમેરી દેવાનું છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો મીઠું મેરિનેશન ટાઈમે ઉમેર્યું છે એટલે હવે આપણે નથી ઉમેરવાનું અને મેં એને લગભગ 4-5 મિનિટ જેવું થવા દીધું અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તેલ અલગ થઈ ગયું. એકદમ સારું એવું મિક્સ થઈ જાય, આ રીતે તેલ અલગ થઈ જાય પછી તમારે થોડું અડધી ટીસ્પૂન જેટલો ગોળ, તો ખટાશને બેલેન્સ કરવા માટે, સાથે લીલા ધાણા અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, સારી એવી કંપનીનો ચાટ મસાલો તમારે ઉમેરવાનો. બહુ ચટપટું ટેસ્ટી એવું શાક એનાથી થશે. મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ જેવું પાછું આપણે એને થવા દઈશું. તો તેલ અલગ પાછું ઉપર થવા લાગે ત્યાં સુધી હું એને થવા દઈશ. આ રીતે બટેટાને 1-2 મિનિટ જેવું મસાલા સાથે થવા દેશો એટલે મેરિનેશનનો મસાલો આપણે બટેટા જે પ્રિક કર્યા છે એના લીધે થઈને આ રીતે ઉપર કોટ થઈ જશે અને અંદર પણ સારો એવો મસાલાનો ટેસ્ટ આવી જશે. તો બટેટાનું આપણું ચટપટું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું. ગરમા ગરમ આ શાકને તમે પૂરી, પરાઠા, રોટલી કે પછી તમે જો ભૂંગળા બટેટા ખાધા હોય તો ભૂંગળા સાથે પણ આ બટેટા ખાઈ શકો, એટલા ટેસ્ટી એવા બને છે. તો એકવાર આવી રીતે દહીંવાળા બટેટાનું શાક તમે બનાવજો, તમે વારંવાર બનાવો એટલું ટેસ્ટી એવું લાગશે. ચોથું શાક બટેટાના ચિપ્સનું શાક. એકલું પણ ખાઈ શકો, રોટલી સાથે, પરાઠા સાથે, મહેમાનો સાથે તમે થાળીમાં જો સૂકું તમારે શાક સર્વ કરવું હોય તો પણ બનાવી શકો. એક મેં લસણ ડુંગળીવાળું બનાવ્યું છે, એક લસણ ડુંગળી વગરનું બનાવ્યું છે. તો આ શાક આપણે લસણ ડુંગળીવાળું બનાવીશું. બહુ મસાલેદાર, ટેસ્ટી એવું અને બહુ ઝટપટ બની જશે. માત્ર 2 બટેટામાંથી તમે પૂરા ઘર માટે બનાવી શકશો. તો ચાલો બનાવીએ ઝટપટ ચિપ્સનું શાક. અહીંયા 2 મોટા એવા બટેટા લઈ લીધા છે. બટેટાને છાલ ઉતારી સારી રીતે મેં પાણીથી ધોઈ અને બટેટાને આ રીતે ડ્રાય કરી લીધું. હવે બટેટાને આ રીતે આપણે સ્લાઇસ કરી લઈશું અને આપણે જેમ ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરીએ એ રીતે આપણે એને કટ કરવાનું છે. તો આ રીતે મેં એને સ્લાઇસ કરી એકબીજા ઉપર રાખી દીધા અને પછી આ રીતે તમે કટ કરશો એટલે એકદમ ફ્રેન્ચ ફ્રાઈઝ જે રીતે કટ થાય એ જ રીતે કટ થશે. તો એ જ રીતે હું બીજા બટેટાને પણ કટ કરી તૈયાર કરી લઈશ. તો આ રીતે મેં બીજું બટેટું છે એને પણ આ રીતે સ્ટેક કરી દીધું, એના સ્લાઇસ અલગ કરીને અને આ રીતે એને પણ કટ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો 2 મોટા બટેટા લેશો એટલે 4 લોકો માટે આ શાક થઈ જશે. સાથે 2 લીલા મરચાંને પણ આ રીતે સ્લાઇસ કરી તૈયાર કરી લઈશું. હવે શાક બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું. જીરાનો કલર થોડો આ રીતે બદલાય એટલે 1 ટીસ્પૂન વાટેલું લસણ. લસણ ન ખાતા હોય તો આદું ઉમેરવાનું, ન ઉમેરો તો પણ ચાલે. અને હવે આપણે એમાં 2 લીલા મરચાંના જે સ્લાઇસ કરીને રાખ્યા હતા એ પણ ઉમેરી દીધા અને થોડી સેકન્ડો માટે સાતળી લઈશું. થોડી રીતે આ રીતે સતળાઈ જાય એટલે 20 થી 25 મીઠા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. તો અહીંયા મીઠા લીમડાના પાન થોડા વધારે જ ઉમેરવાના, તો બહુ સારી એવી ફ્લેવર આવશે. હિંગ અને મીઠા લીમડાના પાન સતળાઈ જાય એટલે 2 ડુંગળી આ રીતે સ્લાઇસ કરેલી ઉમેરી દઈશું. તો ડુંગળી ન ખાતા હોય તો તમે એના જગ્યાએ જે કોબીનો હાર્ડ ભાગ આવે છે એ તમે ઉમેરી શકો છો. કોબીનો જે હાર્ડ ભાગ હોય એના સ્લાઇસ કરી તમારે ઉમેરી દેવાનો એટલે સેમ એના જેવો જ ટેસ્ટ આવશે. તો આ રીતે મેં સારી રીતે સાતળી લીધું. હવે આપણે એમાં હળદર અડધી ટીસ્પૂન જેટલી ઉમેરી મિક્સ કરી 1 મિનિટ જેવું હળદરને પણ ડુંગળી સાથે સાતળી લઈશું. આ રીતે થોડું સતળાઈ જાય એટલે મેં બટેટાને પાણીમાં નથી ઉમેર્યા, મેં તરત જ શાક બનાવ્યું છે એટલે બિલકુલ
બટેટાના ચિપ્સ છે એ કાળા નથી પડ્યા, પણ જો તમે પહેલાં કટ કરીને રાખવાના હોય તો તમારે પાણીમાં એને રાખવાના અને શાક બનાવતા ટાઈમે તમારે ચારણીમાં કાઢી અને ઉમેરી દેવાના. મિક્સ કરી દઈશું બટેટાના ચિપ્સ ઉમેરી એકદમ સારી રીતે. હવે આપણે બટેટાના આ ચિપ્સને ઢાંકી અને 5 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે. તો 5 મિનિટમાં આ જે મીડિયમ ફ્લેમ પર તમે એને થવા દેશો એટલે એકદમ સારી રીતે થઈ જશે. તો તમે ઢાંકી અને વચ્ચે 2 થી 3 મિનિટ થાય એટલે ચેક કરી લેવાનું. સાથે 2 મિનિટ પછી મેં મીઠું ઉમેરી દીધું એટલે બટેટા જલ્દીથી થઈ જાય. તો બટેટા મેં મીઠું ઉમેરી અને પાછા મેં એને 3 મિનિટ જેવા થવા દીધા. તો લગભગ 6 મિનિટ પછી બટેટાના જે ચિપ્સ આપણે પાતળા પાતળા કટ કર્યા છે એટલે એકદમ સોફ્ટ થઈ ગયા. આ રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં લાલ મરચું પાવડર, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે, સાથે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. તો 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. 2 મિનિટ જેવું આપણે એને થવા દઈશું એટલે સારો એવો મસાલાનો ફ્લેવર અને કલર પણ સારો એવો આવી જશે. સાથે આપણે એમાં શીંગના દાણા અધકચરા વાટેલા, તો અડધો કપ જેટલા શીંગદાણા મેં કાચા જ લઈ મિક્સરમાં વાટી ઉમેરી દીધા અને મસાલા સાથે જ ઉમેરી 2 મિનિટ તમારે ઢાંકી દેવાનું એટલે શીંગના દાણા પણ સોફ્ટ થશે અને મસાલાનો કલર પણ બહુ સારો એવો આવશે. 1 ટીસ્પૂનથી થોડો ઉપર આમચૂર પાવડર કે ખટાશ તમને હવે કેટલી જોવે, આપણે ડુંગળી જે ઉમેરી એનું નેચરલી ગળપણ આવે એ બેલેન્સ કરવા માટે આમચૂર પાવડર કે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અને લાસ્ટમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બટેટાની ચિપ્સનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો તમે શાક બટેટાનું બહુ જ બનાવતા હશો અને જો તમે લસણ ડુંગળી ખાતા હશો તો આ એકદમ ટેસ્ટી એવું. તો કેરીનો રસ, રોટલી અને આ બટેટાનું શાક કે પછી દાળ ભાત, કેરીનો રસ અને આ શાક, તો લગ્ન પ્રસંગમાં તમે ક્યારેક આ રીતે બટેટાની ચિપ્સનું શાક ખાધું હશે તો એ ડીપ ફ્રાય કરેલું બને, પણ આ જે રીતે તમે બનાવશો એમાં ઓછા તેલમાં શાક બહુ ટેસ્ટી એવું અને એકદમ સિમ્પલ છે. તો રેસીપી એકવાર તમે ટ્રાય કરજો. 5મી રીતે બટેટાનું શાક, તો આ શાક છે એ ગ્રીન ગ્રેવીવાળું બહુ ટેસ્ટી એવું પંજાબી શાક જો તમને ભાવતું હશે તો આ શાક તો તમને બહુ જ ભાવશે. એકદમ સિમ્પલ એવું બનાવવામાં છે. પરાઠા કે તમે રાઈસ સાથે આ શાકને સર્વ કરી શકો છો. તો ચાલો બનાવીએ નવી રીતે શાક. તો પહેલાં આપણે બટેટાને બાફવાના છે અધકચરા જેવા. તો એના માટે પ્રેશર કુકરમાં 1/2 કિલો બટેટા, મને નાની બટેટી મળી એટલે મેં એ લીધી છે. તમને જો નાની બટેટી ન મળે તો ઘરમાં જે બટેટા હોય એ પણ વાપરી શકો છો. એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી 2 વિસલ કરી લઈશું. 2 વિસલ થાય પછી પ્રેશર કુકરની આંચ બંધ કરી પ્રેશર નીકળવા દઈશું અને આ રીતે હલકા ગરમ હોય ત્યાં સુધી ઠંડુ કરી અને આ રીતે બટેટાની છાલ ઉતારી લઈશું. તો કદાચ તમારે પિલર પણ વાપરવાની જરૂર પડે જો ઇઝીલી છાલ ન ઉતરે તો. અને હવે બટેટાને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી દઈશું. તો મોટા બટેટા વાપરો તો એને પણ તમારે અડધા કરી બાફવા મૂકવાના અને પછી આ રીતે આ સાઇઝના તમારે મોટા ટુકડા કરી લેવાના. તો આ રીતે અધકચરા બફાઈને બટેટા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે. એના માટે મિક્સર જારમાં 1 મુઠ્ઠી જેટલા કાજુ કે કાજુના ટુકડા અને એમાં 1/4 કપ જેટલું મેં અહીંયા થીક દહીં લીધું છે. પાણીનું પ્રમાણ હોય તો એ નિતારી દેવાનું અને આવી સ્મૂથ પેસ્ટ વાટી લેવાની. અને પછી આપણે ગ્રેવી માટે આ રીતે 1 કપ ધાણા અને અડધો કપ ફુદીનાના પાન જોશે. આપણે એની ગ્રેવી પછી બનાવીશું. હવે એક પેન લેશું, એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તો બહુ વધારે પડતું નહીં. દમાલું તમે બનાવો તો એમાં તમારે બટેટાને ડીપ ફ્રાય કરવા પડે. આપણે આમાં ડીપ ફ્રાય નહીં કરીએ, એના જગ્યાએ અધકચરા જે બટેટા આપણે બાફીને તૈયાર કર્યા છે એને આપણે આ રીતે ફોકના મદદથી આ રીતે એને પ્રિક કરી અને ગરમ તેલમાં આ રીતે બધા બટેટા ઉમેરી અને સાતળી લઈશું. તો ગોલ્ડન બધી સાઈડથી બટેટા થઈ જાય એ રીતે આપણે બટેટાને સાતળવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું. તો આ રીતે સાતળેલા બટેટાનો ટેસ્ટ શાકમાં બહુ સારો એવો આવશે. તો આ રીતે હું બટેટાને બધી સાઈડથી ફેરવી ગોલ્ડન કરી લઈશ. અહીંયા બટેટાનું પ્રમાણ તમે તમારા હિસાબે વધારે ઓછું લઈ શકો છો. આ રેસીપીથી આપણે 4 થી 5 લોકો માટે શાક બનાવી રહ્યા છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે બટેટા નીચેની સાઈડથી ગોલ્ડન થઈ ગયા છે. એ જ રીતે બટેટાને આપણે ઉપરની સાઈડ પણ ગોલ્ડન કરી લઈશું.
આ રીતે ગોલ્ડન થઈ જાય બટેટા એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને એ જ રીતે બીજા બચેલા બટેટાને પણ આ રીતે થોડા ક્રિસ્પી જેવા કરી લઈશું. અને તમે જોઈ શકો છો આમાં તેલ જેટલું મેં ઉમેર્યું એટલું ને એટલું જ તેલ છે. તો બટેટા બધા સતળાઈ ગયા છે. હવે જો તેલ તમને વધારે લાગતું હોય તો તમારે કાઢી લેવાનું. આપણે તેલ ઓછું પણ રાખશો તો પણ શાક તમારું બહુ સારું એવું બનશે. તો 1 ટેબલસ્પૂન જેટલું તેલ છે કડાઈમાં, એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. જીરાનો કલર બદલાવા દઈશું. થોડો કલર બદલાય એટલે 1 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. થોડી સતળાવા દઈશું અને સાથે 2 સૂકા બોરિયા મરચાં કે લાલ ગમે તે સૂકા મરચાં તમે લઈ શકો છો. અને એમાં 1 મોટી ડુંગળી કે 2 નાની ડુંગળી આ રીતે ઝીણી કાપી ઉમેરી અને ડુંગળીને આપણે 3 થી 4 મિનિટ, તો ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ આપણે એને સાતળવાની છે. તો આમાં આપણે બ્રાઉન નથી કરવાની. તો આ રીતે લગભગ તમને 3-1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ડુંગળીને સાતળતા લાગશે. તો આપણે ચલાવતા રહી અને ડુંગળીને સાતળી લઈશું. તો ડુંગળી તમે જોઈ શકો છો સતળાઈ ગઈ છે. હવે આપણે 1 થી 1.5 ટીસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ, તો મેં ફ્રેશ એને ખાયણી દસ્તામાં વાટી અને ઉમેરી છે. મિક્સ કરી દઈશું અને એને પણ મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો લસણની કચાશ દૂર થાય એટલી આપણે એને સાતળવાની છે. તો ડુંગળી બળવી ન જોઈએ. તો આ રીતે આપણે એને ચલાવતા રહી અને સાતળી લઈશું. તો તેલ હવે અલગ થઈ ગયું છે. આપણે એમાં વાટેલી કાજુ અને દહીંની પેસ્ટ છે એ ઉમેરી દઈશું અને એક જ દિશામાં આ રીતે એને ચલાવતા રહી અને 2 થી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. એટલે આ પેસ્ટ અત્યારે થોડી પાતળી છે પણ પછી જેમ જેમ સતળાશે એમ થીક થશે. સાથે એ જ મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા, અડધો કપ ફુદીનાના પાન, સાથે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. 2 લીલા મરચાં અને આપણે એની પેસ્ટ વાટી લઈશું. અહીંયા મેં તીખા લીધા છે મરચાં, તમારે તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચાં લેવાના. તો સ્મૂથ પેસ્ટ પાણી વગર હું એની વાટી લઈશ. દહીં અને કાજુની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો થીક પણ થઈ ગઈ છે. થીક થઈ જાય એટલે આપણે વાટેલી ફુદીના ધાણાની પેસ્ટ ઉમેરી દઈશું આ રીતે. અને મિક્સર જારમાં 1 કપ પાણી ઉમેરી દઈશું અને એ જ પાણી આપણે ગ્રેવી માટે પછી વાપરીશું. તો મિક્સર જારમાં 1 કપ પાણી ઉમેરી રિન્સ કરી એ પાણી આપણે આમાં વાપરીશું. એક જ દિશામાં ચલાવી અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાતળી લેવાની છે. તો પાણી મેં મિક્સર જારમાં ઉમેરી તૈયાર કરી દીધું છે. નોર્મલ જ પાણી લીધું છે. તો આ રીતે ચલાવતા રહી હું લીલી પેસ્ટને 1 થી 2 મિનિટ જેવું સાતળી લઈશ. તો હવે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ અલગ થવા લાગ્યું છે. ગ્રીન પેસ્ટ પણ સતળાઈ ગઈ છે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ સ્લો સાઈડ છે. તો આ રીતે તેલ અલગ થવા લાગે એટલે જે પાણી આપણે 1 કપ મિક્સર જારમાં ઉમેર્યું છે એ ઉમેરી દઈશું. અહીંયા ગ્રેવી તમે વધારે પણ કરી શકો. તમારે ભાત સાથે ખાવું હોય તો મિક્સ કરી દઈશું. અને હવે આપણે ગ્રેવીને ઉકળવા દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખી છે. અને હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે આ કડાઈને બંધ નથી કરવાની. તમે બંધ કરશો તો ધાણાનો કલર બદલાઈ જશે. ગ્રીનની જગ્યાએ થોડો વધારે ડાર્ક ગ્રીન જેવો થઈ જશે. એટલા માટે એને ઢાંકવાની નથી. ગ્રેવી ઉકળવા લાગે પછી જ આપણે એમાં બટેટા ઉમેરી દઈશું. અને હવે બટેટાને આપણે આ રીતે ખુલ્લા જ 5 મિનિટ માટે ગ્રેવીમાં થવા દઈશું. સાથે આપણે મીઠું સ્વાદ પ્રમાણે, તો મેં બટેટામાં પણ મીઠું નથી વાપર્યું અને માત્ર આપણે જે ચટણી વાટી એમાં થોડું જ મીઠું ઉમેર્યું હતું. એટલે આપણે અહીંયા 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી અને ગ્રેવીને આ રીતે ઉકાળી લઈશું. એટલે બટેટામાં ગ્રેવીનો ટેસ્ટ બેસી જશે અને શાક બહુ ચટપટું ટેસ્ટી એવું બનશે. ખાસ કરીને જો તમે એક જ જેવું બટેટાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે તમે બાફીને પણ બટેટા ઉમેરી શકો છો. પણ જો થોડા સાતળશો તો શાકનો ટેસ્ટ છે બહુ સારો એવો આવશે. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગ્રેવી પણ થીક થઈ ગઈ છે. 5 મિનિટ થશે એટલે જે પાણી ઉમેર્યું એટલે કાજુની પેસ્ટ સાથે મિક્સ થઈ અને આવું થીક થઈ જશે. તો ચટપટું ટેસ્ટી એવું બટેટાનું શાક તૈયાર છે.
તો આ શાકમાં ટીપ છે કે તમે જ્યારે એને ઉકાળો લાસ્ટમાં ત્યારે ઢાંકીને નથી ઉકાળવાનું, નહીંતર શાકનો કલર આવો ગ્રીન નહીં રહે. તો હું અત્યારે પરાઠા સાથે સર્વ કરી રહી છું. તમે એને પૂરી સાથે કે રોટલી સાથે કે પછી પ્લેન ભાત બનાવ્યા હોય તો એના સાથે પણ સર્વ કરી શકો છો. બહુ ટેસ્ટી એવું શાક લાગશે અને જો તમે એકવાર બનાવશો તો હંમેશા આ જ રીતે બનાવવો એવું ટેસ્ટી એવું શાક આ બને છે. તો જો તમે નવી રીતે આ ચટણીવાળું લીલું બટેટાનું શાક ન બનાવ્યું હોય તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને લાસ્ટમાં છઠ્ઠું બટેટાની શાકની રીત. બટેટાની ચિપ્સનું શાક લસણ ડુંગળી વગરનું, મસાલો એનો સ્પેશિયલ બનાવી અને બનાવીશું. બહુ ટેસ્ટી એવું, અઠવાડિયામાં વારંવાર બનાવો એવું ટેસ્ટી એવું લાગશે. તો ચાલો બનાવીએ. 3 બટેટા લગભગ 500 ગ્રામથી થોડા ઉપર છે. બટેટા મોટા મેં લીધા છે અને એકદમ સારી રીતે ધોઈ અને મેં એને થોડી વાર માટે પાણીમાં બોળ્યા હતા અને પાછા મેં એને થોડા ઘસીને ધોઈ લીધા છે, એટલે આપણે આ છાલ પણ વાપરી શકીશું. તો આ રીતે બટેટાનો વચ્ચેથી 2 ભાગ કરી અને આ રીતે એની ચિપ્સ કટ કરી લઈશું. તો બહુ જાડી પણ નહીં, બહુ પાતળી પણ નહીં, એવી મીડિયમ એવી કટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા બટેટાને કટ કરી લઈશ. હવે કટ થઈ ગયા છે, આપણે શાક વઘારીશું. એના માટે એક પેન લેશું, એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. જીરાનો કલર બદલાય એટલે 2 લીલા મરચાંના ટુકડા, 15થી 20 મીઠા લીમડાના પાન ઉમેરી હલકું સતળાવા દઈશું. જેવું સતળાઈ જાય એટલે આપણે બટેટાની ચિપ્સ જે કરીને રાખી છે એ ઉમેરી દઈશું. સાથે આપણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી અને બટેટાને આપણે એકદમ સારી રીતે સાતળી લેવાના છે. તો લગભગ 5થી 7 મિનિટ જેવું તમારે એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ઢાંકીને સાતળવાનું છે, એટલે બટેટા છે એ સોફ્ટ થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. આપણે એને ઢાંકી અને થવા દઈશું. તો બટેટા થાય ત્યાં સુધીમાં સાઈડમાં આપણે એનો મસાલો બનાવી લઈશું. એના માટે એક નોનસ્ટિક પેન લેશું અને એમાં 2 ટેબલ સ્પૂન આખા ધાણા, તો મેં મુઠ્ઠીથી મેઝર કરી અને 2 મુઠ્ઠી જેટલા ઉમેરી દીધા છે. સાથે એમાં 2થી 3 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એમાં 2થી 3 સૂકા લાલ મરચાં. તો તીખું ન થઈ જાય એટલા માટે હું અહીંયા કાશ્મીરી લાલ મરચાં વાપરી રહી છું. તમારે જો તીખું બનાવવું હોય તો નોર્મલ મરચાં પણ લઈ શકો છો. 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા અને 1 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું. મિક્સ કરીશું અને હલકું આ રીતે આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો લગભગ હવે 4 મિનિટ જેવું થયું છે. એને મેં મીડિયમ ફ્લેમ કરી છે અને આ રીતે શીંગના દાણા પણ ક્રિસ્પી થઈ ગયા. તો ગેસની આંચ હવે બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે શાક એકવાર ચેક કરી લઈશું. તો લગભગ શાકને પણ થતાં હવે 4થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હજી આપણે એને 3 મિનિટ જેવું થવા દઈશું. તો હું એને ઢાંકી અને થવા દઈશ. મસાલાઓ પણ ઠંડા થઈ ગયા છે. મિક્સર જારમાં બધા મસાલા ઉમેરી દઈશું અને મિક્સર જારમાં અધકચરા જેવા એને વાટી લઈશું. તો આ રીતે પાવડર તૈયાર છે. અને લાસ્ટમાં 2 ટેબલ સ્પૂન ક્રિસ્પી તલ, તો થોડા મેં શેકી લીધા છે અને એ પણ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને આપણો આ મસાલો તૈયાર છે. કોઈ પણ શાકમાં તમે લાસ્ટમાં ઉમેરશો તો શાકનો સ્વાદ બદલાઈ જશે. તો બોટલમાં ભરી તમે એને સ્ટોર કરી શકો છો. બટેટાને હવે થતાં લગભગ 7-1 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે એક બટેટાને તમારે પ્રેસ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો હવે સોફ્ટ થઈ ગયા. 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને મિક્સ કરીશું. તો હળદર પહેલાં પણ ઉમેરી શકો છો. અને સાથે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તો લીલા મરચાં પણ આપણે ઉમેર્યા છે, સૂકું મરચું પણ ઉમેર્યું છે, તો તમારે ધ્યાન રાખીને ઉમેરવાના. 1 ટીસ્પૂન આમચૂર પાવડર અને અડધી ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે. તો એકદમ સારી રીતે મિક્સ કરી અને ઢાંકી પાછું આપણે એને 2 મિનિટ જેવું થવા દઈશું. તો મસાલાનો કલર છે એકદમ સારી રીતે ચિપ્સમાં આવી જશે. તો હવે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો શાકનો કલર એકદમ પરફેક્ટ એવો આવી ગયો છે. અને હવે જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ 3થી 4 ટેબલ સ્પૂન, તો પહેલાં થોડો ઉમેરી દેવાનો અને મિક્સ કરી દેવાનો. પછી જો બીજા બટેટા સ્લાઇસ પર ન આવ્યો હોય તો પાછો તમારે થોડો છાંટી અને મિક્સ કરી દેવાનો. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો મસાલો થઈ ગયો છે. લાસ્ટમાં ઝીણા કાપેલા લીલા ધાણા,
મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ જેવું આપણે એને ખુલ્લું જ આ રીતે સાતળીશું. તો હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું આ બટેટાની ચિપ્સનું મસાલેદાર શાક તૈયાર છે. ગરમ ગરમ શાકને કોઈ પણ રોટલી, પરાઠા, પૂરી કે દાળ ભાત સાથે સાઈડમાં સર્વ કરશો તો પણ બહુ ટેસ્ટી એવું લાગશે. બાળકોને લંચ બોક્સમાં રોટલી સાથે પણ આપી શકો છો. તો બટેટાનું શાક તો તમે બહુ જ બનાવતા હશો, પણ આ રીતે બટેટાની ચિપ્સનું શાક, એ પણ છાલવાળા બટેટાનું ક્યારેય નહીં બનાવ્યું હોય. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.